अमंगलानां शमनं मंगलानां महोदयं गोपांगनानां सौभाग्यं श्रीगोकुलेन्दुं वयं नुमः। पुष्टिमार्गीय सर्वज्ञः करुणारसपूरितः श्रेष्ठफलप्रदाता च तस्मै श्रीगुरुवे नमः। स्वामी नंदकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशय। अत्र समुपस्थित चिरायुष्मान लालन एवं वल्लभना वाला आप सर्व वैष्णवों, श्री वल्लभाचार्य जी प्रागट्योत्सव निमित्ते जे श्रीमय कृष्णधाम में जे उत्सव આપણે રાખ્યા છે એ અંતર્ગત આપણે સૌ આજે નામરત્નાખ્ય સ્તોત્રની ચર્ચા કરીએ છીએ। ગત દિવસ ગઈકાલે આજે અને આવતીકાલે આપણે 3 દિવસનો આ ક્રમ રાખ્યો કે જેમાં આપણે પ્રયાસ કર્યા કે શ્રી ગુસાઈજીને આપણે જો જાણવાનો પ્રયાસ કરીએ તો ખૂબ આનંદ આવે। એ ગુસાઈજીને આપણે કઈ રીતે જાણી શકીએ કે એમના જે પંચમ પુત્ર થયા શ્રી રઘુનાથજી, એમણે જે એક નામરત્નાખ્ય સ્તોત્ર નામનું ગ્રંથ લખ્યું જેમાં આપે ગુસાઈજીના 108 નામનું વર્ણન કર્યું છે। તો એક એક નામ ગુસાઈજીના એક એક સ્વરૂપને ખીલાવે છે। લાઈક તમે પણ એવા જ આપણે છીએ ને કે તમે જેને આપણે ઘરે હોઈએ, આપણા માતા પિતા હોય ઘરે, તો વી બીકમ અ સન ઓર અ ડોટર। પછી તમે અહીંથી જાઓ, પછી કોઈ ડોક્ટરની ક્લિનિક પર ગયા તો તમે પછી યુ આર કોલ્ડ અ પેશન્ટ। ત્યાંથી તમે કદાચ એરપોર્ટ પર ગયા તો યુ આર કોલ્ડ અ પેસેન્જર। પછી ઘરે પાછા આવો તો બાજુવાળો તમને શું કહે કે હી ઇઝ માય નેબર। વ્યક્તિ એક છે પણ એના રૂપ અલગ અલગ છે। તમારી જ વાત કરું છું, ગુસાઈજીની મહાપ્રભુજીની વાત નથી કરતો। તો તમે એઝ અ નેબર અમુક કાર્યો કરો, એઝ અ પેસેન્જર તમે અમુક કાર્યો કરો છો, એઝ અ પેશન્ટ આપણે અલગ કાર્યો કરીએ। વેન યુ ડ્રાઈવ, યુ આર અ ડ્રાઈવર ઓન ધ રોડ, તો એ આપણે ત્યારે અલગ કાર્યો કરીએ છીએ। તો એવી રીતે શ્રી ગુસાઈજીના 108 સ્વરૂપ છે, 108 ડિફરન્ટ સ્વરૂપ્સ ઓફ ગુસાઈજી। તો એક એક ગુસાઈજીને આપણે નામને પધરાવીએ તો જાણે હૃદયમાં આપણું હૃદય ઇટ્સ ઇલાસ્ટિક, પોળું થાય હૃદય। તો એક એક સ્વરૂપને આપણને પધરાવા છે। જેમ આપણે ગઈકાલે કદાચ 9 નામ સુધી આવ્યા, આઉટ ઓફ 108 આપણે 9 નામ લીધા, તો જાણે ગુસાઈજીના 9 સ્વરૂપ અહીંયા બિરાજે છે। તો આપણને એ જ કરવું છે કે હજુ ગુસાઈજીને એકોમોડેટ કરીએ 10, 11, 12। તો જ્યાં શ્રી ગુસાઈજી બિરાજે એ પછી ગુસાઈજીની બેઠક જ બને કે નહીં? તો આપણે એ જ પ્રયાસ કરીએ કે આપણું હૃદય જ બેઠક બને તો કેવી આનંદ આવે, કેટલું આનંદ આપણને। તો એના માટે આપણે પ્રયાસ કરીએ છીએ કે શ્રી ગુસાઈજીના વિવિધ નામ આપણે લઈએ। ગઈકાલે આપણે નામ રત્નાખ્ય સ્તોત્ર હોય, પર્લ્સ હોય, કંઈ પણ હોય, રત્નો સમુદ્રમાં થાય। આપણે એ જોયું કે ભાવની તરંગ ઊંચી ઉઠી અને એ સમુદ્રનું જલ સાથે સાથે બધા રત્નોને પણ સી શોર પર લઈ આવ્યું। એવું થયું કે જ્યારે ગુસાઈજી લીલા કરી ગયા તો આપના લાલજી શ્રી રઘુનાથજી એમને પોતાના પિતૃચરણની યાદ આવી અને એટલી યાદ આવી કે એમના પછી અલગ અલગ રૂપ પ્રગટ થયા। તો આપશ્રીએ સૌથી શ્રી વિઠ્ઠલ કૃપા સિંદર ભક્તવશ્યોથી સુંદર એ બધા આપશ્રીએ નામ લખ્યા। તો એટલે આજે આપણે વિષય લીધો છે, ખૂબ આમ ગૂઢ વિષય છે અને આઈ એમ ગ્લેડ કે તમે લોકો હવે એક મેચ્યોર વૈષ્ણવ થયા। આજે આ નામરત્નાખ્ય ઉપર ચર્ચા કરવી એટલે એક પાયા, એટલે પાપા પગલી ભરતા વૈષ્ણવનું કામ નથી। આજે નામરત્નાખ્યનું આપણે ચર્ચા કરીએ છીએ, દેટ શોઝ કે બે એરિયામાં હવે વૈષ્ણવતા એક મેચ્યોરિટીના લેવલ પર પહોંચી છે। એ મને આનંદ છે આજે, જે નહીં તો બધાને તો બસ હવેલીમાં આવીને મોનથાલ ખાવા છે, કીર્તન સાંભળવા છે ને ઘરે ચાલ્યા જવું છે। પુષ્ટિમાર્ગ ફોર ધેમ ઇઝ જસ્ટ મોનથાલ, મઠડી ને નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ। એકચ્યુઅલી પુષ્ટિમાર્ગ આ કરતાં ઘણું ડીપ છે, ઘણું ઊંડું છે।
તો ખરેખર આમ આનંદ આવશે આપણને. ઇન્ડિયામાં ખબર બાળક કંઈ પણ ખરીદવું હોય તો જેમ અહીં તો તમે સેલ્ફ શોપિંગ છે, આપણે શેલ્ફ પર બધું હોય, બોલ પેન્સ હોય, ક્રિકેટની કે કંઈ બોલ હોય. ઇન્ડિયામાં એવું ન હોય, દુકાન પર બેઠા હોય માણસો, તો બાળકને કંઈ બોલ ખરીદવી હોય ફોર એક્ઝામ્પલ, તો એ દુકાન પર જાય છે અને કહે છે કે ભાઈ અમને બોલ આપો, એટલે હી હેઝ ટુ સે ધ વર્ડ બોલ, પછી એને એ પેલી બોલ મળે છે, બરાબર? કે મને ભાઈ મને પેન આપો, તો પેલો પેન આપે ને આ રૂપિયા આપે છે. નામની અંદર વસ્તુ રહેલી છે. વુડ યુ એગ્રી? પેન તો કે બોલ તો કે આજે તમને જમો છો થાળીમાં અને તમને દાળ જોઈએ તો કઈ રીતે દાળ મળશે? કેવું પડશે કે દાલ આપો મને. ખ્યાલ આવે ને? દાલ કેવું પડે. આજે તમે ઘરે બેઠા જો પાણી જોઈએ છે તો પાણી બોલશો તો પાણી મળશે. ખ્યાલ આવે? કોઈ પણ વસ્તુ જોઈએ તો એ નામમાં એ વસ્તુ રહેલી છે. જેમ અહીંયા આપણે હોલમાં બેઠા, હું કહું અહીં આવો તો કોણ આગળ આવે? પણ હું કહું કે રોહિતભાઈ આગળ આવો તો તમારામાંથી કોણ છે રોહિતભાઈ? જે પણ રોહિતભાઈ હશે એ આગળ આવશે. એટલે રોહિતભાઈ કહીશ તો રોહિતભાઈ મળશે ને મને, આમ થોડી મળવાના છે. એટલે જો રોહિતભાઈ વર્ડમાં રોહિતભાઈ રહેલા છે તો વોટ ડુ યુ થિંક, કૃષ્ણના નામમાં કૃષ્ણ બિરાજે કે ન બિરાજે? યુ નો ધ સેમ લોજિક. પેન કહો તો પેન મળે, બોલ તો બોલ. તો એ બહુ સીધી વાત છે. આપણા ત્યાં આજે જૂના આચાર્યો એ જ કહ્યું કે દરેક નામની અંદર એ વ્યક્તિ વસ્તુ બિરાજે છે. તો ગુસાઈજીના એક એક નામમાં ગુસાઈજી સાક્ષાત બિરાજે કે ન બિરાજે? એ જરૂર બિરાજે છે. જેમ આજે યમુનાષ્ટક છે, હમણાં મહાપ્રભુજીના યમુનાજીનો ઉત્સવ ગયો ને હમણાં છઠનો, લાઈક 15 days પહેલા, તો અમે સુરત હવેલીમાં એ લોકોએ યમુનાષ્ટકના બધાએ પાઠ કર્યા. ઘણા કલેક્ટિવલી, જેમ આપણે અહીંયા ખબર 1 million આપણે અષ્ટાક્ષર કર્યા હતા, આપણે 1 million અષ્ટાક્ષર અહીંયા બેઠા આ હોલમાં જ કર્યા હતા. એવી રીતે એ બધા વૈષ્ણવે સુરતમાં 17,000 યમુનાષ્ટક કર્યા. પણ મારું કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે પોતાનું નામ લઈ શકીએ કે નહીં એટલી 17,000 વખત? જસ્ટ ટ્રાય કરજો તમે પોતાનું જ નામ. યુ નો, વી લવ અવર સેલ્ફ. સૌથી વધારે કોઈને પ્રેમ હોય તો પોતાનાથી છે. જો પોતાનાથી જ છે, આપણે બધા એમ જ માનીએ ને કે હું સાચો, સામેવાળો ખોટો, હું જે વિચારું સામેવાળો કેમ નથી વિચારતો, એવા બધા ઘણા હોય. તો એવું જ છે, પણ આપણે પોતાનું એટલું નામ નથી લઈ શકતા. જ્યારે ઠાકુરજીનું અને જે અલૌકિક નામ હોય છે ને, એમાં કંઈક એવું સામર્થ્ય છે કે આપણે વારંવાર લઈ શકીએ છીએ. તો એટલે આ એક એક નામમાં શ્રી ગુસાઈજીના એક એક સ્વરૂપ બિરાજે છે. ખાલી હું આપને એ વાત જણાવું છું કે ઇટ્સ નોટ જસ્ટ અ કમ્પાઇલેશન ઓફ લેટર્સ એન્ડ વર્ડ્સ. સાક્ષાત બિરાજે છે નામની અંદર. અને જેમ મેં કહ્યું કે એ સ્વયં શ્રીનાથ વલ્લભાચાર્યજીએ કૃપા કરીને રઘુનાથજી પર આ કૃપા વરસાવી, ત્યારે નામ લખાયા. અને પછી આપણે કૃપા સિંધુ ને આપણે ગઈકાલે આપણે ભક્ત સંદૃશ્ય સુધી આવ્યા હતા કે શ્રી ગુસાઈજીનું એવું ક્રમ રહ્યો કે વૈષ્ણવ પર આપશ્રીએ પોતાના અસલી સ્વરૂપના દર્શન કરાવ્યા, એમને આનંદ આપ્યો. આ જે આપને દેખાય છે આખું ગ્રંથ છે ને 30 શ્લોકનું છે, 30 શ્લોકનું ગ્રંથ છે. એમાં ફર્સ્ટ 2.5 જે શ્લોક છે એ નામરત્નાખ્ય સ્તોત્ર ઉપર કંઈક કહે છે. એ નામ નથી, પણ જેમ આપણે ગઈકાલે ચર્ચા કરી કે લાઈક ટાઇટલ જે પિક્ચર્સમાં આવે તો એવું છે, યન્નામ અર્ક ઉદયાત પાપધ્વાંત રાશિ પ્રશામ્યતિ વિકસંતિ હૃદબ્જાની તન્નામાની સદાશ્રય. કે શ્રી ગુસાઈજીને હું નમન નથી કરતો, રઘુનાથજી કહે છે, પણ હું એમના નામને નમન કરું છું. ખાલી નામ હી કાફી હે જે કહેવાય ને, યન્નામ અર્ક ઉદયાત, કે એ નામ રૂપી સૂર્ય ઉગે તો કેમ આખું અંધકાર નષ્ટ થઈ જાય. તો ગુસાઈજીનું નામ આપણે લઈશું ને તો જ આપણે આનંદમાં આવીશું, તો આપણું અંધકાર દૂર થાય છે. તો યન્નામ અર્ક ઉદયાત પાપધ્વાંત રાશિ પ્રશામ્યતિ વિકસંતિ હૃદબ્જાની તન્નામાની સદાશ્રય. પછી અનુષ્ટુપ છંદની ચર્ચા કરી કે આમાં અનુષ્ટુપ છંદ છે એટલે કે 8 અક્ષર પર આપણે એમાં સ્ટોપ થઈએ છીએ. અને ઋષિ કોણ છે કે અગ્નિકુમાર છે, કે આ ગ્રંથ લખવાવાળા
સ્વયં મહાપ્રભુજીના ગ્રાન્ડસન છે, ગ્રાન્ડ ચાઇલ્ડ છે, એ આપણે ચર્ચા કરી. વિનિયોગ સમસ્ત ઇષ્ટ સિદ્ધ્યર્થ વિનિરૂપિત, કે આ બોલવાથી મને શું મળશે, વિનિયોગ શું છે આમ, દરેક વસ્તુનું એક પર્પસ છે, યુટિલિટી છે. આજે અહીંયા લાઇટ કેમ લટકે છે કે ભાઈ પ્રકાશ માટે, આપણે અહીંયા કાર્પેટ કેમ પાથર્યું છે કે ઠંડકમાં, ગરમી રહે એના માટે, કે દરેક અહીંયા જો જે પણ યુટિલિટી વગરની, પર્પસ વગરની વસ્તુ આપણે તરત હટાવી દઈશું. બહુ ક્લિયર છે. તો આપણને લાગે કે આનું પર્પસ શું, કેમ હું નામરત્નાખી કરું, એનાથી મળશે શું મને, કે સમસ્ત ઇષ્ટ સિદ્ધિ, જે પણ મારી ઈચ્છિત વસ્તુ છે એ મને પ્રાપ્ત થશે. હવે એ ઇષ્ટ વસ્તુ એટલે તમારા માટે કઈ ગાડી ઘોડા અને મકાન એ નથી. એઝ અ વૈષ્ણવ આપણા માટે ઇષ્ટ વસ્તુ છે ઠાકોરજી, તો એ આપણને જરૂર પ્રાપ્ત થાય છે. એ અહીંયા લખ્યું છે સમસ્ત ઇષ્ટ સિદ્ધ્યર્થ વિનિરૂપિત. અને પછી ત્રીજા શ્લોકથી છે ને એકચ્યુઅલ નામ ચાલુ થાય છે. શ્રી વિઠ્ઠલ પ્રથમ નામ છે. વલ્લભનું ખબર, સેમ તમે નામ સર્વોત્તમ સ્તોત્ર પેરેલલ મૂકો ને તો આનંદ પહેલું નામ આવે છે, ખબર? હા, કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ એમનું પહેલું આનંદ, એમ ગુસાઈજીનું પહેલું વિઠ્ઠલ, વિચ શોઝ કે ગુસાઈજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ રહ્યા. ગઈકાલે આપણે ચર્ચા કરી કે ગુસાઈજી એ મહારાષ્ટ્રના વિઠોબા પંઢરપુર બિરાજતા ઠાકોરજી એમના આપસી સ્વરૂપ છે, એટલે એ વિઠોબાના નામ પરથી વિઠ્ઠલ નામ રાખવામાં આવ્યું. પણ એ વિઠ્ઠલ એ આપણે ચર્ચા કરી. આજે હવે આપણે સ્ટ્રેટ હવે ભક્તિ ગમ્ય, ગઈકાલે આપણે અહીં સુધી આવ્યા હતા કે ભક્ત સંદૃશ્ય, હજી 9th નામ છે કે ગુસાઈજી કોણ છે કે ભક્તો માટે ઇઝીલી જેમના દર્શન થઈ જાય એ છે. હવે આગળ આવે છે ભક્તિ ગમ્ય, કે આપ માત્ર ભક્તિથી જ ગમ્ય છે. ભક્તિ, આ ભક્ત નથી, ભક્તિ છે એકચ્યુઅલી. થોડી આમાં લખવામાં ગડબડ થઈ છે, પણ તમે ઠાકોરજીને, ગુસાઈજીને પૈસાથી પામી ન શકો, તમે એમને જ્ઞાનથી પામી ન શકો, તો એકમાત્ર શેનાથી તમે પ્રાપ્ત કરી શકો કે ભક્તિ દ્વારા. ભક્તિથી તમે જરૂર ગુસાઈજીને પ્રાપ્ત કરી શકો છો. તો એ બતાવવા માટે અહીંયા આ ભક્તિ ગમ્ય નામ છે, જે આપણા ત્યાં બહુ ફેમસ પદ છે ગોવિંદ સ્વામીનું, કે ઠાકોરજીને પ્રાપ્ત કરવા હોય તો કઈ રીતે પ્રાપ્ત થાય? પ્રીતમ પ્રીતમ પ્રીત હિ તે પૈયે, જે આપણા ત્યાં લખ્યું છે ને, કે ઠાકોરજીને પ્રાપ્ત કરવું હોય ને તો ઇટ્સ ઓનલી જસ્ટ ડિવાઇન લવ, ઇનોસેન્ટ પ્રેમ આપણને હોય ઠાકોરજીથી, એના દ્વારા જ પ્રભુ તમને મળી શકે છે. નહીં તો દરેક રીતે તમે કોઈ બીજી રીતે જશો ને ઠાકોરજી પાસે તો ટૂંકા પડશો. હેવ યુ હર્ડ ધ વર્ડ ટૂંકા પડવું? તમે કહેશો કે હું તો બહુ ડોલર બહુ છે મારી પાસે, વોટ વિલ ઠાકોરજી સે? મારા ચરણમાં તો લક્ષ્મીજી છે, તમે શું મને આપશો? ભલે 100,000 આપો તો પણ હા, ઇટ્સ નથિંગ ઇન ફ્રન્ટ ઓફ ઠાકોરજી. તમે કહો કે હું તો આખા હવેલીનો ખર્ચ ચલાવું, ઘી ખાંડ ઘઉં ચોખા આપું, પ્રભુ શું કે છે કે અન્નપૂર્ણા તો મારા ત્યાં દાસી છે, અન્નના દાસી છે ને, અરે દેવી છે અન્નના, અન્નપૂર્ણા માતા, એ તો મારા ત્યાં દાસી છે. તમે શું મને મારા ઘરને ભરવાના છો? તમે કહો છો હું તો બે એરિયામાં રહું, હું તો બહુ ભણેલો ગણેલો આઈટી એન્જિનિયર છું હું. ઠાકોરજી શું કહે છે? ચાલો ભગવદ્ ગીતા લખીને દેખાડો. જો તમે એટલા જ ભણેલા છો, કેન યુ કમ અપ વિથ સમથિંગ એઝ ગ્રેટ એઝ ભગવદ્ ગીતા? રાઈટ ઇન ધ મિડલ ઓફ અ બેટલ ફિલ્ડ ઠાકોરજીએ લખી છે. જ્યારે અહીંયા 10,000 માણસો ઉભા છે, અહીંયા 10,000 કૌરવોની સેના, પાંડવોની સેના. તમે એકદમ ટ્રાફિક જામમાં એક ઇમ્પોર્ટન્ટ ઈમેલ કરી શકો કે નહીં? બહુ ઇમ્પોર્ટન્ટ ઈમેલ કરવો હોય તમને કંપનીનો, કે તમને શાંતિથી તમારી ડેસ્ક જોઈએ. સમજાય છે ને હું શું કહેવા માંગુ છું? કે આપણને એક માહોલ જોઈએ જ્યારે આપણે ઇમ્પોર્ટન્ટ કઈ વસ્તુ લખી શકીએ, બનાવી શકીએ. વેરેઝ ઠાકોરજીએ તો એટલા વિદ્વાન હતા કૃષ્ણ, કે રણભૂમિમાં આપશ્રી એક એવી વસ્તુ લખી 700 શ્લોક ભગવદ્ ગીતા, કે જે આજ સુધી લોકો એની પાછળ ગાંડા છે.
એટલે જો તમારી પાસે જ્ઞાન છે તો ત્યાં પણ ટૂંકા પડશો ઠાકોરજીની સામે. તમે કહો કે અમે તો બહુ એટલે નાચવા વગેરેમાં આગળ છે, શૃંગારમાં આગળ છે, તો પ્રભુ શું કહે છે કે મારા જેવું રાસ કરીને દેખાડો. ખ્યાલ આવે છે ને? there is no way કે we can win ઠાકોરજી. સરેન્ડર, શરણાગતિ, એકમાત્ર એ જ એક રસ્તો છે કે નહીં પ્રભુ હમ આપકે સામને છોટે હૈ. તો અને એમના જીતવા માટે માત્ર એક પ્રેમ છે. તો એટલે આપણા ગોવિંદ સ્વામીએ બહુ સુંદર પદ લખ્યો કે પ્રીતમ પ્રીત હી તે પૈયે. પ્રભુને પામવા હોય ને તો પ્રીતમ આપણા ઠાકોરજી પ્રેમથી જ અમે પ્રાપ્ત કરી શકીએ છીએ. યદ્યપિ રૂપ ગુણ શીલ સુઘડતા એને બાતન ન રજઈએ. ભલે તમારી પાસે રૂપ છે, ગુણ છે, શીલ છે, પણ ઠાકોરજીને એનાથી કઈ અસર થવાનું નથી. સતકુલ જન્મ શુભ લક્ષણ. આપણે એકદમ ખાનદાની ફેમિલીમાં આપણે જન્મ લીધો છે, સતકુલ જન્મ, શુભ લક્ષણ. વેદ પુરાણ પઠઈએ. ભલે તમે વેદ ભણેલા છો કે કંઈક પણ છે. ગોવિંદ પ્રભુ બિના સ્નેહ, કે ગોવિંદ પ્રભુ છેલ્લે કહે છે કે પ્રેમ વગર તો છે ને પેલો પોપટ પણ કંઈ બોલે નહીં. ખ્યાલ પેલો પોપટ પાંજરામાં બંધ હોય તો કે ગોવિંદ પ્રભુ બિના સ્નેહ સુવાલો રસના કહાજુ ન ચાહીએ. કે એટલે જ્યારે પેલો પોપટ પણ ન એ કરતો હોય તો હાઉ કેન યુ વિશ કે ઠાકોરજી તમારા એમાં તમને ઠાકોરજીથી લાગણી થશે. એટલે આ બહુ ફેમસ પદ છે જે તમને વારંવાર તમારા ઘરે ગાઓ, સાંભળો તો ખરેખર આનંદ આવશે. ફોર ધ મોમેન્ટ હું ઈચ્છા રાખું છું કે આપણા લાલન એ પદને ગાય તો આપને બધાને કદાચ આનંદ આવશે. આ પ્રીતમ પ્રીત હિતે પૈયે.
ગુસાઈજી પરમ દયાલ કી જય. એટલે પદ ગોવિંદ સ્વામીનું આપણે સાંભળ્યું અને મેસેજ બહુ ક્લિયર શ્રી ગુસાઈજીનો અરે ગોવિંદ સ્વામીનો કે પ્રીતમને આપણે પ્રીતથી જ પ્રાપ્ત કરી શકીએ છીએ. એક આપણા ત્યાં બહુ સરસ વાર્તા છે, એક રિયલ લાઈફ સ્ટોરી છે કે ગુજરાતથી 40-50 લોકો, એક સંઘ જેને કહીને 40-50 લોકોનું સમૂહ ગુજરાતથી ગોકુલ એ લોકો દર્શન કરવા ગયા. એમાં મોટા ભાગના બધા વેલ ટુ ડુ હતા, 2-4 લોકો બિચારા સામાન્ય હતા. તો બધા આ લોકો ગયા, જર્ની કરીને ગોકુલ પહોંચ્યા અને નેક્સ્ટ ડે એ લોકો હવેલીમાં જવાના હતા અને બધા જે શેઠિયાઓ હતા એમાં એ લોકોએ પોતપોતાની ગિફ્ટ્સ બહાર કાઢી કે ચાલો આપણે કાલે હવેલીએ જઈશું, ગુસાઈજીને આમ ભેટ કરીશું, આમ કરીશું. એવામાં જે એક બિચારો સામાન્ય વૈષ્ણવ હતો એની પાસે કઈ ગિફ્ટ હતી નહીં, એટલે એને થયું કે જો આ તો આજુબાજુવાળા બધા સરસ સરસ ગિફ્ટ કાઢે છે, હવે મારી પાસે તો કઈ છે નહીં. એ બિચારા બહાર ગાર્ડનમાં ગયો, ત્યાંથી એક ખાલી ફૂલ તોડી લાવ્યો, ફૂલ, અને કે કાંઈ મારી પાસે બીજું કંઈ નથી, હું કાલે હવેલીમાં ખાલી ગુસાઈજીને આ ફૂલ ભેટ કરીશ. એ વિચારીને એ આમાં બેસી ગયો અને એવામાં થયું એવું કે જે હવેલીમાં ગુસાઈજી બિરાજતા હતા એ સામે ચાલીને આ સંઘના ઉતારા પર આવ્યા. અચાનક ઓલ ઓફ અ સડન ખ્યાલ આવે ને, ઉતારા પર જ્યાં આ લોકોનું સ્ટે હતું ત્યાં આવ્યા. તો અચાનક બધાને અરે ગુસાઈજી પધાર્યા, ગુસાઈજી પધાર્યા, બધા આનંદિત થયા. આ શેઠિયાઓને થયું કે જરૂર અમારી ભેટ સામેથી લેવા ગુસાઈજી પધાર્યા છે, એટલે એ રાજી થઈ ગયા. ચાલો ચાલો આપણે ગુસાઈજી પધાર્યા અને સીધા એ પેલા સામાન્ય વૈષ્ણવની પાસે ગયા, આઉટ ઓફ ધોઝ 40-50 પીપલ. અને એ વૈષ્ણવને કહ્યું કે વૈષ્ણવ, તને જે પેલું ફૂલ તને મને ધરવો છે ને એ તું મને આપી દે. અને એ ફૂલ લઈને ગુસાઈજી સીધા નીકળતા હતા એટલે બધા શેઠ જે મોટા લોકો હતા એમણે રોક્યું, જે આપ આની ગિફ્ટ તો લો છો, લો અમે તો આ લાવે છે સોનાની આ વસ્તુ, ડાયમંડની, આપ આ તો ગ્રહણ કરો. તો કે નહીં, એ તો તમને કાલે હવેલી આવીને અમને ભેટ કરવાની છે. આ તો ખાલી આ ફૂલ એટલા માટે અમે પધરાવીએ છીએ કે એ શ્રીનાથજીની સેવામાં આજે અંગીકાર થઈ જાય, કાલે એ કરમાઈ જશે. અને તમે જે રીતે ભેટ કરો છો, જે તમારી અંદરની ભાવના છે એના કરતાં આ સામાન્ય વ્યક્તિની ભાવના વધારે નિખાલસ છે, ઉચ્ચ છે અને ભાવનાવાળી છે, ભક્તિવાળી છે. એટલે હું જે છે તમારી ગિફ્ટ કાલે ગ્રહણ કરીશ, પણ આજે જે છે હું આ વૈષ્ણવની ભેટ સ્વીકાર કરું છું. એટલે વૈષ્ણવ, તમે પણ અહીં આવીને ભેટ કરો તો કેવી રીતે ભેટ કરો છો હું તમને પૂછું છું. ખૂબ ભાવના સહિત એક ભક્તિનું રેપર એ ગિફ્ટમાં લગાવજો, સમજે ને. એમાઉન્ટ ઇટ ડઝન્ટ મેટર. આજે જો એક ના સામાન્ય ફૂલની કઈ કિંમત નથી, પણ શેનાથી એને રેપ કરો છો દેટ મેટર્સ. આમ છાતી ફૂલાવીને તમે અહીંયા $101 ભેટ કરો તો કેવું રહે? નહીં ચાલશે, સમજે ને. એવું ક્યારેય નહીં કરતા, ભલે પછી hundreds of thousands of કરો, એ નકામા છે. જ્યારે પ્રેમપૂર્વક, દીનતાથી અને ભક્તિથી, જેમાં ભક્તિ ગમે હોય, ખાલી જો પ્રભુને પ્રાપ્ત કરવા હોય તો ભક્તિ એ જ એક માત્ર જે છે રસ્તો છે. તો એટલે ક્યારેય આપ લોકો વિવેક ચૂકી નહીં જતા, એ હું ખાસ આપ લોકોને કહીશ. કારણ કે જેમ હમણાં જ આપણે ચર્ચા કરી કે there is no other way with which આપણે પ્રભુને પ્રાપ્ત કરી શકીએ છીએ. દરેક રીતે તમે ટૂંકા જ પડશો, દરેક રીતે આપણે ઓછા પડીશું, અને માત્ર પ્રભુને આપણને પામવા હોય તો ભક્તિથી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો અહીંયા રઘુનાથજી પણ એ જ કહે છે કે અમારા પિતૃચરણ પાસે કોઈ બીજી રીતે, જેમ બીરબલ હતો, ખબર? બીરબલની વાર્તામાં શું આવે છે આપણા ત્યાં કે એક વખતે આવ્યો શ્રીનાથજીના મંદિરમાં, ત્યાં જ્યારે શ્રીનાથજી ત્યાં ગિરિરાજજીની ઉપર બિરાજતા, તો મંદિરની ઓફિસમાં આવીને એ કહે કે શ્રીનાથજીનો વર્ષભરનો ભંડારનો ખર્ચ કેટલો છે, હું જ આપી દઉં, લાવો એમ. એણે એમ કહ્યું. શ્રીનાથજીનું આખા વર્ષનું ઘી, ચોખા, શુગર વગેરેનો જે ખર્ચ હોય હું આપું, કે ભાઈ હું તો અકબરના ત્યાંનો મંત્રી છું. તો આ ગુસાઈજીએ સાંભળ્યું ત્યારે એણે આપશ્રીએ શું આજ્ઞા કરી કે અબ બીરબલ અપને કામ કો નહીં રહ્યો, એમ આજ્ઞા કરી. કે બીરબલની અંદર આજે મનમાં બગાડ આવી ગયો ને,
કે હું આ શ્રીનાથજીના ટેમ્પલને સિંગલ હેન્ડેડલી હું ચલાવી શકું છું. જે આ એક ગર્વ આવ્યો ને, તો એ વ્યક્તિ પછી એવો વ્યક્તિ નકામો છે. તો એટલે જ્યારે બીરબલ સાથે આ થઈ શકે તો હમ તો ફિર કિસ ખેત કી મૂલી હૈ, આપણે સમજ્યા ને. એટલે ખૂબ ધ વે યુ ડુ સેવા હિયર, ભલે તમે $1 લાખ પધરાવો કે અહીંયા એક નાનું કચરો વાળો, દરેકમાં ભક્તિનો રેપર હોવો જોઈએ. નહીં તો પછી તમારી ભલે પછી કોઈ કેવી પણ ગિફ્ટ છે કે કંઈ પણ, આજે કોઈ વ્યક્તિ પૈસા આપે છે તો કોઈ સમય આપે છે તો કોઈ બુદ્ધિ આપે છે, સમજે ને. બધાના ડોનેશન પર તો હવેલી ચાલે છે, પણ ઓલ ડોનેશન્સ આર નોટ ઇન ટર્મ્સ ઓફ મની. આજે કોઈ સમય આપે છે, 2 કલાક અહીં આપો છો, તો ઇઝન્ટ ઇટ અ ડોનેશન ઓફ ટાઈમ? કોઈ બુદ્ધિ આપે છે કે આપણે ટેલિકોન્ફરન્સિંગ કરીએ, કોઈ અલગ અલગ, જેમ આપણા ભાઈ છે તબલા પર, તો એ પોતાનું આર્ટ આપે છે, તો એ કલાનું દાન છે. ખરેખર આપણે એમના માટે તાળી પાડી દઈએ એક વખત. તો એ કલાનું દાન છે, જો ઇટ્સ અ ડોનેશન. તો આપણે શ્રીમય કૃષ્ણધામ છે એ બધાનું ડોનેશન પર આપણે ચાલે છે. પણ જે પણ ડોનેશન આપ કરો એ પ્રેમપૂર્વક, ભાવનાપૂર્વક કરો. ખાલી હું એટલું કહું છું, એ ભક્તિથી, નહીં તો પછી આપણી પરિસ્થિતિ બીરબલ જેવી થશે. તો અને આપણે એ નથી ઈચ્છા રાખતા કે આપણે એ પ્રમાણે આપણે આગળ વધીએ. તો એટલે ભક્તિગમ્ય જે આ નામ આવે છે એ બહુ સુંદર નામ છે. અને એ પછી નેક્સ્ટ નામ આવે છે ભયાપહ. ભયાપહ, જેમ આપ સ્ક્રીન પર જોઈ શકો છો, ભય પ્લસ અપહ છે. અપહરણ, અપહરણ ખબર? કિડનેપિંગ, કે અપહરણ થઈ જવું એટલે કે લઈ જવું. એટલે ગુસાઈજી શું કરે છે કે ભયનું અપહરણ કરે છે. આપણા હૃદયમાં જે ભય હોય, બીક, ફિયર, એ આપશે લઈ જાય છે. એટલે આપણે સૌ વૈષ્ણવ કોણ બને છે? નિર્ભય અથવા અભય. ખ્યાલ આવે ને કે જે ભક્તિ કરશે ને એ નિર્ભય થશે. બહુ સીધી ને સાચી વાત છે. જેમ આપણે કહીએ કે જે વર્કઆઉટ કરે એનું શરીર મજબૂત હોય, તો એવી રીતે જે ભક્તિ કરે, જે ટેમ્પલ્સમાં આવે, એ બીકણ ન બને, ઉલટો એ નિર્ભય બને છે. કારણ કે હી હેઝ ગોટ ઠાકોરજી ઓન હિઝ સાઈડ, હી હેઝ ગોટ ગુરુ ઓન હિઝ સાઈડ. ઘણી વખત આનાથી ટોટલી ઊંધું થાય છે. તમે જોજો, મંદિરે આવવાવાળા ઘણી વખત નેરો માઇન્ડેડ થઈ જાય છે, વારંવાર ગભરાઈ જાય છે. તો દેટ મીન્સ કે ધર્મનો એ લોકોએ જે રીતે પચાવવું જોઈએ, પ્રાપ્ત કરવો જોઈએ ધર્મ, એ લોકોએ નથી કર્યું. એટલે ધાર્મિક વ્યક્તિ જો ડરપોક છે તો સમવેર સમથિંગ ઇઝ રોંગ. ખ્યાલ આવે છે? કારણ કે ધર્મ એક પેલું બખ્તર જેવું છે, ખબર? પહેલા લોકો લડાઈ કરવા જતા તો પેલું આર્મર પહેરતા, બખ્તર. તો રિલિજન એ છે. તો એ પહેરશો તો યુ આર રેડી ટુ ફેસ ધ વર્લ્ડ. ક્યારેક ટેક્સ વધશે, ક્યારેક કંઈ થશે, ક્યારેક જોબ જશે, ક્યારેક નવી આવશે, ઓલ ધ અપ્સ એન્ડ ડાઉન્સ ઓફ લાઈફ. તો એટલે શ્રી ગુસાઈજીએ પોતાના જે પરિકર હતા એ ટોટલી એ લોકોનું ભયનું અપહરણ કર્યું. અને એ લોકોને એવું સમાજ, એવી કમ્યુનિટી આપશ્રીએ સ્થાપિત કરી કે જેમાં બધા નિર્ભય હતા. ખ્યાલ આવે છે ને? તો લાઈક વી હેવ ધ સ્ટોરી ઓફ કોમ્બનદાસ. કોમ્બનદાસનો પ્રસંગ આવે છે કે અકબરે એમને બોલાવ્યા હતા ફતેહપુર સિકરી. હવે એ રાજાના દરબારમાં જવું, એનો અર્થ શું થયું કે શ્રીનાથજીની સેવા છોડવી. તો રિલેક્ટન્ટલી એ ગયા. જવું તો નહીં હતું, પણ રાજાએ બોલાવ્યા એટલે એમનું માન રાખવું પડે. એ ગયા અને ત્યાં અકબરે કહ્યું કે કોમ્બનદાસ આપ આए यहाँ पर, કછું હમે સુનાઓ. અને એમણે એક એવું વિચિત્ર પદ લીધું કે એવરીબડી વોઝ લાઈક આ શું બોલે છે. એમણે ગાયું, ભક્તન કો કહા સીકરી કામ, આવત જાત પનૈયા તૂટી, વિસર ગયો હરિનામ. કે અમારા વૈષ્ણવોનું ફતેહપુર સિકરીમાં શું કામ છે? આજે તે મને બોલાવ્યા પણ તારી પાસે આવવામાં મારા પગ તો તૂટી ગયા. ગુજરાતીમાં ટાંટિયા કે ને, કે અમારા ટાંટિયા ભાંગી ગયા. આવત જાત પનૈયા તૂટી એટલે કે અમારા ચંપલ પણ તૂટી ગયા.
અને તારી પાસે આવવામાં મારું શ્રીનાથજીનું નામ છૂટી ગયું છે, બિસર ગયો હરિનામ. ઇમેજિન તમને વ્હાઇટ હાઉસમાં બોલાવવામાં આવે અને તમે એની સામે જ આવું કહો કે જો તે મને બોલાવ્યા પણ આજે મારા તારી પાછળ મારા એટલા ધ એમાઉન્ટ ઓફ નિર્ભયતા દે હેડ. જે નિર્ભયતાની હાઈટ જોશો ને તો આપણી પાસે બહુ ઓછી નિર્ભયતા છે. તો અને પછી નિર્ભયતાની હાઈટ જોઈને સામેવાળા પછી દંગ રહી જાય, કારણ કે દે આર નેવર રેડી ફોર ઇટ. કે અરે કોઈ વ્યક્તિ આવું કહી શકે ને બીકોઝ દે આર રાઈટ. ખોટી આમ દુસ્સાહસ નથી, બીકોઝ દે આર રાઈટ. તો સામેવાળા માની જાય છે કે ના તમારી વાત સાચી. તો એટલે હું આ રીતે તમને એટલે નિર્ભય બનો આપ સૌ, એ હું ઈચ્છા રાખું છું. આપણી સાથે ઠાકોરજી બિરાજે છે, આપણા ગુરુ બિરાજે છે, વલ્લભ છે. તો નાની નાની વાતમાં ન ઘબરાઈએ આપણે. દેટ શુડ બી અવર ગોલ. જે પેલું એક शेर છે ને, भगवान को ये मत बताओ कि हमारे दुख कितने बड़े हैं, भगवान को ये मत बताओ कि हमारे दुख कितने बड़े हैं, दुखों को ये बताओ कि हमारा भगवान कितना बड़ा है. ये આપણે બધાએ સાંભળ્યું જ છે કે ભાઈ જ્યારે પ્રભુ આપણી સાથે છે પછી વી આર રેડી ટુ ફેસ ધ વર્લ્ડ. એટલે સાચો વૈષ્ણવ કોણ? એ કે જેનું ભયનું અપહરણ થઈ ગયું છે. આજે આપણે નાની નાની વાતમાં ઘબરાઈ જઈએ તો એ એક વૈષ્ણવની નિશાની નથી. આપ લોકો આ હવેલીથી જોડાયેલા છો તો હું ઈચ્છા રાખું છું કે વિથ ધ પાસિંગ ઓફ ઈચ ડે આપ નિર્ભય બનો. સમજે ને? ઊંધું થઈ રહ્યું છે. આપણે જેટલા મોટા થઈએ આપણે વારંવાર ગભરાતા વધારે થઈએ. સમજે ને? સિનિયર સિટીઝન છે, વારંવાર ગભરાઈ જાય. તો હું એ જ ઈચ્છા રાખું કે નહીં, આપ શરીર નબળું પડે પણ મન મજબૂત થવું જોઈએ. દેટ ઇઝ અ વડીલ, દેટ ઇઝ અ સિનિયર સિટીઝન. એટલે એવા આપણે બનીએ કે નહીં. આજે આપણે સૌરાષ્ટ્રની એક 252 વૈષ્ણવની વાર્તામાં પ્રસંગ આવે છે કે એક વૈષ્ણવ લેટ નાઇટ સત્સંગ કરીને પાછા આવતા હતા, નહીં જતા હતા સત્સંગ કરવા. રસ્તામાં ખેતરમાં એક પ્રેત મળી ગયો એમને, ભૂત પ્રેત જે પણ. ઊભો રહી ગયો કે લાવો હું તો તમને ખાઈશ, તમને મારીશ. તો વૈષ્ણવે કહ્યું કે નહીં, હમણાં મને સત્સંગ કરવા જવું છે અને તો તું જરૂર કાલે તું મને ખાઈ લે. અને ખબર નહીં કેમ પેલા પ્રેતે એમને જવા દીધા વિથ ધ નોલેજ કે આવતીકાલે કોઈ આવવાનું નથી. આજે તમે મૃત્યુ તમને ઇન્વાઇટ કરે તો કોણ જશે ત્યાં? સમજા ને? પણ આ વૈષ્ણવ હતા, મૃત્યુથી પણ નહીં ગભરાતા. એટલે એ બીજા દિવસે એ જ વૃક્ષની પાસે પહોંચી ગયા અને પ્રેતને કહ્યું કે જો હું આવી ગયો છું, હવે તને ખાવું હોય તો ખા મને. પ્રેત તો હી વોઝ લાઈક ક્યારે આ શું? નહીં તો કોઈ બીજા વ્યક્તિ તો ક્યારેય આવું ન કરે કે ભાગીને પાછા ત્યાં જ આવે. તો એટલે નિર્ભયતા ઉપર હું ભાર આપીશ. આપણે સૌ પણ એવા બનીએ, નિર્ભય બનીએ. ઓલ સોર્ટ્સ ઓફ રોંગ થિંગ્સ કેન હેપન ઇન યોર લાઈફ. બધું થશે પણ ભય પામવાથી ઉલટું વાત બગડે કે સુધરે? કહો મને. હા, વાત બગડશે. એટલે આ નામ રત્નાખી સ્તોત્ર દ્વારા આપણે નિર્ભયતાનો પાઠ લઈએ કે નહીં, આપણે સૌ નિર્ભય બનીએ. કેમ? કારણ કે શ્રી ગુસાઈજી શું કરે છે કે ભયનું અપહરણ કરે છે. એમની આજુબાજુના જેટલા વૈષ્ણવ હતા એમને શ્રી અભયદાન આપ્યું. આ પણ એક દાન છે, અભયદાન. અભયદાન આપ્યું અને એના દ્વારા વૈષ્ણવો મોટી મોટી તકલીફ, પ્રોબ્લેમોથી બહાર આવી શક્યા. એટલે આ હું આપ લોકોને કહીશ કે ભય અપહ એક બહુ સુંદર શ્રી ગુસાઈજીનું નામ છે. અને એ પછી આગળ આવે છે અનન્ય ભક્ત હૃદય. આ પણ એક સુંદર નામ છે કે અનન્ય જે આપના ભક્તો હતા, જે આપના ખાસ વૈષ્ણવ હતા, એ જ આપનું હૃદય હતા. અનન્યનું મિનિંગ શું? વર્ડ દેખાય છે. અન્ય, અન્ય ખબર ને કે જે બીજાનું. અન્ય એટલે કે બીજો. અન્ય એટલે ઓપોઝિટ ઓફ બીજાનો, એટલે કે જે આપણો. અન્ય એટલે ખ્યાલ આવ્યો આપણે? જે બીજાનો છે દેટ ઇઝ અન્ય, કે આ તો બીજાનો છે. અન્ય એટલે કે જે આપણો છે.
અનન્ય ભક્ત એટલે કે જેને માત્ર ગુસાઈજીમાં જ શ્રદ્ધા છે. આપણે કહીએ આ તો શ્રીનાથજીનો અનન્ય ભક્ત છે, એનું તાત્પર્ય કે ભાઈ એને શ્રીનાથજી સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. તો એવા ગુસાઈજીના એવા ખૂબ જ ડેડિકેટેડ ડિવોટેડ એમના વૈષ્ણવ હતા. જે ગુસાઈજી એટલે બસ there is nothing about ગુસાઈજી. તો એ વૈષ્ણવ જ આપનું હૃદય હતા. અહીંયા જે રઘુનાથજી કહે છે તો જેમ આપનો નાગજી ભટ્ટ કરીને એક વૈષ્ણવ હતા ગોધરાના. આપણે ગોધરા જે છે ગોધરાના નાગજી ભટ્ટ કરીને વૈષ્ણવ હતા. એ એટલા અનન્ય હતા અને દિવસ રાત ગુસાઈજીનું જ વિચાર કરે અને એક સોર્ટ ઓફ ટેલિપેથી હતી બંનેની. એક વખત એ સરસ કપડું પધરાવ્યા ત્યાંથી, તો ગુસાઈજી રાહ જોતા હતા કે ક્યારે મારો નાગજી આવે ને મને વસ્ત્ર પધરાવે. તો અને એ તો કઈ મોબાઈલના સમય પણ નહીં હતા, તો સામેથી ગુસાઈજીએ પોતાના બીજા વૈષ્ણવને કહ્યું કે મેરો નાગજી આ રહ્યો હોય, કહો કે મારો નાગજી આવતો છે. ને ખરેખર દેટ ડે નાગજી ટર્ન્ડ અપ અને એ વસ્ત્ર આપશે એમણે ભેટ કર્યું. તો તમારા ગ્રાન્ડ ચિલ્ડ્રન તમારા હૃદય છે કે નહીં? અથવા આપણા કિડ્સ આપણું હૃદય છે? એમને કંઈક પણ વાગે તો તમને હૃદયમાં સારું લાગે કે ખરાબ લાગે? હૃદય કોને કહેવાય કે ત્યાં કંઈક થાય. આજે જો આખા કેલિફોર્નિયામાં ઘણા બાળકો પડતા હશે, ક્યારેક પડી જાય, ઘૂંટણમાં વાગી જાય, સ્ક્રેચ થાય, ખ્યાલ આવે ને? પણ આપણને વી ડોન્ટ ફીલ એનીથિંગ હિયર. પણ જ્યારે આપણું બાળક પડે ને એને સ્ક્રેચ આવે લેગ્સમાં તો શું થાય? અહીં લાગે કે નહીં? ધેટ મીન્સ આપણા બાળકો આપણું હૃદય છે. ખ્યાલ આવે ને? આપણા બાળકો આપણું હૃદય છે. તો ઇન ધ સેમ વે જે અનન્ય ભક્તો હતા એ ગુસાઈજીનું હૃદય છે. એમ અહીંયા એ આ નામમાં એ કહ્યું છે કે જ્યારે કંઈ પણ ભક્તોને કંઈક થતું તો આપને હૃદયમાં કંઈક તકલીફ થતી. ભક્તો ખુશ થતા તો આપ શ્રી ખુશ થતા. તો એ અહીંયા મેન કહેવામાં આવ્યું છે કે જે આપના ખાસ સેવકો હતા, અનન્ય ભક્તો હતા, એ જ આપનું હૃદય હતા. એ જે ગાગા ગુરગઢ બેઠકે આપ ગયા છો, સૌરાષ્ટ્રમાં ગાગા ગુરગઢ બેઠક છે ને, તો ત્યાંનો પણ એ જ પ્રસંગ છે કે આ જે નાગજી ભટ્ટ હતા એ દ્વારકા રણછોડરાયજી માટે કેરી લાવ્યા હતા અને ત્યાં એમના માટે લઈ જતા હતા. પણ જ્યારે ગાગા ગુરગઢ રોકાયા, ગુસાઈજીને મળ્યા, તો એમને એમ થયું કે આ જે રણછોડરાયજી છે એટલે એમને ગુસાઈજીને જ ભોગ અરોગાવી દીધો. ગુસાઈજી કહ્યું કે નહીં તમે ત્યાં જાઓ, પણ કે નહીં હું બીજી લઈ આવીશ પણ આ પરોગો. તો આજે પણ આપણા ત્યાં સૌથી મોટો કેરીનો મનોરથ થતો હોય ને તો ગાગા ગુરગઢ બેઠકમાં થાય છે. દ્વારકા ની પાસે બેઠક છે. તો એવા અનન્ય સેવકો થયા બધે. તો અનન્ય ભક્ત હૃદય એ આ નામ છે કે જેમાં એ જ આવે છે કે ગુસાઈજીથી જેમને લાગણી હતી એ જ એમનું હૃદય હતા. અને તમે પણ આપણે પણ એવી અનન્યતા શ્રી ગુસાઈજી પ્રત્યે આપણે કેળવીએ એ ખૂબ જરૂરી છે, આવશ્યક છે. પેલી એક વાર્તા ખબર છે ને નારદજીની ને ઠાકોરજીની, કે ઠાકોરજી એક વખત હેરાન થયા કે આજે માનવ છે, હું જ્યાં જાઉં છું ત્યાં મારી પાછળ દોડી દોડીને આવી જાય છે ને ટેમ્પલ્સમાં ભીડ કરે છે ને હેરાન કરે છે મને. હું પહાડમાં જઈને જાઉં તો ત્યાં લોકો આવી જાય છે, યુનો બદ્રીનાથ, કેદારનાથ. કે હું જંગલોમાં છુપાવું તો ત્યાં બધા ભક્તો કોચ ભરી ભરીને આવી જાય છે. અને તો જસ્ટ શો મી અ પ્લેસ નારદ કે જ્યાં મને કોઈ હેરાન ન કરે, કે જ્યાં માનવ મને હેરાન ન કરે, એવી કોઈ જગ્યા છે? તો નારદજીએ કહ્યું કે નહીં, આમ તો આ તો મુશ્કેલ છે, પણ એક જગ્યા છે કે જ્યાં માનવ નથી આવવાનો. તો કઈ જગ્યા? કે માનવનું જ હૃદય. કે માનવનું હૃદય ત્યાં છે ને એ ક્યારે શોધવા નથી આવવાનું. ચારે બાજુ જશે, મંદિરોમાં, તીર્થમાં, એવરીવેર, પણ માનવ ક્યારે અહીંયા શોધશે નહીં પ્રભુને. એટલે પ્રભુએ કહ્યું કે ના, તારી વાત સાચી. અને ત્યારે પ્રભુએ શું કર્યું? માનવના હૃદયમાં જ પધારી ગયા. આપણે ચારે બાજુ પ્રભુને શોધીએ છીએ, પણ પ્રભુ બિરાજે છે ક્યાં? હૃદયમાં. યત્ર ગાયંતી મદ્ભક્તા તત્ર તિષ્ઠામિ નારદ. કે હે નારદ, હું પ્રભુ લોકોના હૃદયમાં જ વાસ કરું છું.
એટલે હું એ જ કહીશ કે એ હૃદયમાં લેટ અસ બી અવેર ઓફ ધ ફેક્ટ કે ગુસાઈજી અમારા હૃદયમાં બિરાજે છે, અને તો એ અનન્યતા આપણે આપશ્રીની કેળવીએ, એવી નિકટતા કેળવીએ તો ખરેખર હું માનું છું કે આપણને આનંદ થશે. તો એટલે અનન્ય ભક્ત હૃદય આ એક આપનું નામ છે કે જે આપના ખાસ વૈષ્ણવ હતા એ જ આપનું હૃદય હતા, અને આપને હંમેશા ચિંતા રહેતી, જેમ આપણને આપણા જે પણ હૃદયનું જે હોય છે, ચિલ્ડ્રન હોય, ગ્રાન્ડ ચિલ્ડ્રન હોય, વી આર ઓલવેઝ કન્સર્ન્ડ અબાઉટ ધેમ. સેમ શ્રી ગુસાઈજી આપના માટે, વૈષ્ણવ માટે ચિંતિત રહેતા. અને અમદાવાદ પધાર્યા ખબર છે, અસારવા બેઠકે, અને ત્યાં ભાઈલા કોઠારીના ત્યાં પધાર્યા, અને એક પેલો નાનો બાળક જે મૂંગો હતો એ ફરતો હતો, એટલે ગુસાઈજીએ પૂછ્યું કે ये कौन है, तो कि ये मेरे जमाई हैं. कौन? कि भाई मेरी बेटी गोमती, वाको वर है, वाको पति. तो गुसाईजीए પછી કહ્યું કે અરે ગોમતી કો વર और મૂંગો. ગોમતી ઇઝ અ નદી, યુ નો, ઇન્ડિયામાં, ઉત્તર પ્રદેશમાં. હવે આપણે માન્યું કે નદીનો વર સાગર હોય, દરિયો હંમેશા વાચાળ હોય, અવાજ આવે. એટલે ગુસાઈજીનું કહેવું કે અરે હા કેમાં મૂંગો છે, અને કૃપા કરીને પ્રસાદી બીડી એમને આપીને, જેમ બીડી આપી, હા, બંધુ શ્રી વિઠ્ઠલવર નવ ઘનશ્યામ તમાલે, આખું વલ્લભાખ્યાન એમના મુખમાંથી નીકળ્યું. એટલે આ શું છે કે જે એમના હૃદય સમાન ભાયલા કોઠારી હતા, ગુસાઈજીને બહુ પ્રિય હતા, એ એમનું આપશ્રીએ દુઃખ દૂર કર્યું. અને એમના જમાઈ જ્યારે બોલતા થયા તો ઓબ્વિયસ છે કે ખૂબ આનંદ થાય બધાને. એટલે વૈષ્ણવો વલ્લભ અને વિઠ્ઠલની નિકટ છે એ અહીંયા આપણે ધ્યાન દઈએ તો આ નામ ખૂબ આમ સુંદર છે. અને અનન્ય ભક્ત હૃદય દીનાનાથૈક સંશય, આ રીતે પછી નેક્સ્ટ નામ આવશે દીનાનાથૈક સંશય. આ એકચ્યુઅલી આ નામ રત્ના કે સ્તોત્ર હવે આપ લોકો ડેલી પાઠ કરતા થજો. અહીંયા જે ઉંમરવાળા માજી માસી બેઠા છે એમને હું અર્જ કરીશ કે જરૂર આનો ડેલી પાઠ ચાલુ કરો તો ખરેખર આમ આનંદ આવશે. તો એ એક એક નામ કંઠસ્થ આપને થઈ જશે. દીનાનાથે કે સંશય એટલે બહુ ઇઝી છે કે જે દીનના અને અનાથ લોકોનું એકમાત્ર આશ્રય સ્થાન હોય તો કોણ છે કે આપણા શ્રી ગુસાઈજી છે, કે જેમની પાસે બીજું કંઈ નથી. જે આપણે ચર્ચા કરી કે પેલા વૈષ્ણવ કે જેની પાસે કંઈ ન હતું એમના પણ સામે ચાલીને શ્રી ગુસાઈજી ફૂલ લઈ ગયા. તો એ દીન અને અનાથ લોકોનો જે આશ્રય છે એ હંમેશા શ્રી ગુસાઈજી એમને કૃપા કરે છે. દીનતા આપ રાખજો, દીનતા આપણું ઘરેણું છે. યુનો ગુસાઈજીનો એક બહુ સરસ પ્રસંગ છે કે શ્રીનાથજી એક વખત બપોરે જેઠના મહિનામાં પોતાના પરિકર સાથે ભક્તો સાથે બિરાજતા હતા, અને બપોરે આપે શ્રીનાથ ગુસાઈજીને આજ્ઞા કરી કે મેં શામ ઢાક પે હું તો મેરે લીએ ये સામગ્રી ले आओ. ગુસાઈજીના એ સમયમાં 27 રાજા સેવક હતા. અકબર, માનસિંહ, આ બધા મોટા મોટા રાજાઓ. 500 લોકોનો સ્ટાફ હતો હવેલીમાં, 500 people. તો ઇઝીલી ही could have ordered anybody કે ફલાને तुम શ્રીનાથજી को ये सामग्री वहां पहुंचा दो. પણ આપ પોતે એટલા દીનતા વાળા કે નહીં હું પોતે સામગ્રી બનાવીશ. તો એમણે પોતે સામગ્રી બનાવી શ્રીનાથજી માટે, અને ભર બપોરે આપ દોડીને પેલી સામગ્રી આમ કરીને કેમ આપણે ખભાની ઉપર આમ ઢાંકીને લઈ જઈએ ઠાકોરજીની સામગ્રી, રીતસર ગિરિરાજજીથી શ્યામઢાક વિચ ઇઝ લાઈક 2 miles આપ પોતે દોડ્યા બપોરમાં. અને ઇન્ડિયાની ગરમી તમને ખબર છે કેવી હોય, અને ત્યાં ઠાકોરજી બિરાજતા તો ત્યાં જઈને એમણે સામગ્રી ઠાકોર શ્રીનાથજીને ધરી. ત્યારે શ્રીનાથજી આપને યાદ કરાવે કે અરે આપ તો ખુલ્લા ચરણારવિંદથી પધાર્યા, ચરણમાં કંઈ ધર્યું જ નથી. તો એમણે નીચે જોયું ત્યારે એમને ખ્યાલ આવ્યો અરે હું તો આ કંઈ ધરવાનું જ ભૂલી ગયો છું. તો એટલે એટલી દીનતા આપની અંદર કે નહીં શ્રીનાથજીની સામે આઈ એમ નોબડી. એ આપણને કેળવવી છે વૈષ્ણવ દીનતા. અહીંયા પણ આપણે આવીએ તો કેમ આપણે વી ફોલ ઓન ધ ગ્રાઉન્ડ, જે આપણે દંડવત કરીએ, નહીં તો આપણી કમર છે ને ક્યાંય ન ઝૂકે. ખબર તમને? આ માથું ને કમર બહુ આમ માન માંગે એવા છે, કોઈની સામે નમે નહીં, ઝૂકે નહીં.
પણ કારણ કે શ્રીનાથજી ઠાकुरજી વલ્લભ એટલા મોટા છે કે નહીં ઈચ્છા થાય ને તો પણ આપણે દંડવત કરીએ છીએ. એક એક્સપેરિમેન્ટ કરજો ચાલો નેક્સ્ટ ટાઈમ, અથવા આજે જ, કે તમે આવો અને અહીં દંડવત નહીં કરજો. જો આમ ડેલિબરેટલી હું સીધો જ ઊભો રહીશ, જોજો. એ સંભવ જ નથી, આપણાથી છે ને નમાઈ જ જાય. અહીંયા ઘણી વખત તમારાથી બોલાઈ જાય ને, ક્યાંક ગયા હો ને આપણને પછી થાય અરે મારાથી આ બોલાઈ ગયું, આપણે એમ કહીએ ને. તો અહીંયા આપણે પણ એ રીતે હવે એટલી દીનતા આપણી અંદર પણ આવી છે કે આપણાથી અહીંયા નમાઈ જ જાય છે. તો અને એ ઘરેણું છે, ખાલી હું કહું છું કે એ બહુ એપ્રિશિએટ કરવા જેવી આપ લોકોની અંદર એ છે દીનતા. પ્રભુની સન્મુખ આવીએ તો આપણે કેમ હાથ બાંધીને ઊભા રહીએ, આપણે ક્યારે એમને પીઠ નથી દેતા. તો ધીઝ આર ધ પ્રોટોકોલ્સ, કે કારણ કે પ્રભુ એટલા મોટા છે, આપણે એકદમ નાના છે. દીનતા એ વૈષ્ણવનું ઘરેણું માન્યું છે. આપને ખબર છે કે નહીં? જ્વેલરી હોય આપણને કેમ સારું લાગે, કાનમાં ઇયરિંગ પહેરો તો કાન સારા લાગે, આંગળીમાં ફિંગર એ પહેરો વીટી તો આંગળી સારી લાગે. તો આપણા ત્યાં ખરેખર કહ્યું છે ને, હસ્તસ્ય ભૂષણમ દાનમ સત્યમ કંઠસ્ય ભૂષણમ. અહીંયા એક મોટું નેકલેસ એ ઘરેણું નથી, પણ અહીંનું નેકલેસ શું છે? સત્ય. આ ગળામાંથી સત્ય બોલવું. આ દાન કઈ ફિંગર્સથી, અરે હાથ ફિંગર્સથી એનાથી સારા ન લાગે, વીટીથી, પણ દાન કરવાથી સારા લાગે. તો વૈષ્ણવનું ઘરેણું હોય કે જેનાથી વૈષ્ણવ સુશોભિત થાય, તો એ શું છે? દીનતા. જેને આપણા આચાર્યો દીનતા રાખે છે, તો આપ લોકો પણ ખૂબ દીનતા રાખજો. આમ દંડવત કરવી એ બધું આપણા નિયમમાં આવે છે. એટલે આ નામ પણ એ જ છે કે જે દીન લોકો અને ના આશ્રય સ્થાન રહ્યા, જેમની પાસે કંઈ નહીં હતું, એમની પાસે શ્રી ગુસાઈજી હતા. તો એવા ઘણા પ્રસંગો છે. ખબર, એક વખત એક વૈષ્ણવ હતા, હરિરાયજીના સમયનો પ્રસંગ છે. એમની પાસે ખાલી 2 રૂપિયા હતા. એટલે જૂના લોકોની તમે વાતો સાંભળો ને તો આપણી પાસે તો 100 ટાઈમ્સ છે, સમજ્યા ને? સુવિધાઓ, સગવડો, પૈસા, સ્ટીલ આપણે કેમ ઇન્સિક્યોર થઈએ એ મને સમજાતું નથી. અને અહીંયા આવીને તો બધા ડિપ્રેશનમાં આવી જાય છે, સમજાતું નથી કેમ થાય છે એવું. વેરેઝ જો પહેલાના લોકો ખાલી 2 રૂપિયા હતા એમની પાસે, ઓનલી 2 રૂપિયા. ચર્ચા કરું, ચાલો. એ વૈષ્ણવને એવી ઈચ્છા થઈ કે હું હરિરાયજીને મારા ઘરે પધરામણી કરાવું, પણ એક ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ હતો એમની પાસે કે નહીં, 2 રૂપિયા હું વલ્લભકુલને ધરું તો કેવી રીતે ચાલે. એટલે એમણે ન પધરાવ્યા, કે નહીં આપણાથી ન પધરાવ્યા. પણ હરિરાયજી તો અંતર્યામી હતા, આપને ખબર છે, જાણી જાય. સામે ચાલીને વૈષ્ણવને કહ્યું કે વૈષ્ણવ, હું તારા ઘરે પધારીશ અને કે તને જે મને ભેટ કરવી છે કરજે. એટલે બહુ રાજી થયા, એમણે તૈયારી કરી. હરિરાયજી એમના ઘરે પધાર્યા અને એ પેલી 2 રૂપિયાની ભેટ એમણે કરી. અને ભેટ લીધા બાદ શ્રી હરિરાયજી એ 2 રૂપિયા હવેલીમાં લાવ્યા શ્રીનાથજીને, અને એ 2 રૂપિયાથી એમણે સામગ્રી સિદ્ધ કરાવી. અને પ્રસાદી તરીકે જ્યારે સામગ્રી બહાર આવી તો શું થયું આપને ખ્યાલ છે? કે જે વૈષ્ણવો એ 2 રૂપિયાની સામગ્રી લીધી ને પ્રસાદી તરીકે, એ બધાને શ્રીનાથજી સ્વપ્નમાં આવ્યા રાત્રે. જેમણે ન લીધી સામગ્રી એ લોકોને નહીં આવ્યા. બહુ બધાને ખ્યાલ આવ્યો કે જે લોકોએ પ્રસાદી ગ્રહણ કરી એમને સ્વપ્નમાં ઠાકોરજી પધાર્યા, બીજાને નહીં પધાર્યા. એટલે હું કહું છું કે જે દીનતા રાખવા વાળા વૈષ્ણવ છે, જે દીન છે, જેમની પાસે બીજું કંઈ નથી, એમના માટે પણ પુષ્ટિ માર્ગમાં વી ગોટ સ્પેસ. એવું નથી કે નહીં વલ્લભકુલ તો ખાલી પૈસા વાળાના ઘરે જ પધારે. આ વાત સાચી છે કે ખોટી છે? ખોટી છે, સમજ્યા ને? એ વાત ક્યારે એન્ટરટેન નહીં કરતા. એ મહાપ્રભુજી શ્રી ગુસાઈજી એમણે વૈષ્ણવ સાથેના રિલેશનમાં પૈસાને આપશી ક્યારેય વચ્ચે લાવ્યા જ નથી. ખબર નહીં કેમ ખોટી ખોટી વાતો સમાજમાં ઉડ્યા કરે છે. જ્યારે આપણા આચાર્યો તો એવા રહ્યા છે, 2 ભાઈઓ આમ એકબીજાને હગ કરે ને તો એમનું હૃદય ને એમનું હૃદયને ભેટે છે. ખરેખર આપણે હગ કરીએ તો જે 2 ભાઈઓ હગ કરે તો હૃદયને ભેટે.
હવે પ્રોબ્લેમ ક્યાં થયો છે ખબર છે? અહીંયા પેલું પોકેટ આવી ગયું છે. તો હવે પોકેટ ને ભેટે છે. એટલે એકબીજાને આપણે હૃદયથી નથી તોલતા, પણ કોના ખિસ્સામાં કેટલા પૈસા એનાથી તોલતા થયા છે, વિચ ઇઝ નોટ ગુડ. સમજે ને? આજે તમે પછી એ જ વસ્તુ રિલિજિયનમાં પણ એપ્લાય કરો કે તમારો વલ્લભ સાથેના સંબંધમાં વચ્ચે પૈસાને કેમ લાવો છો? એટલે એ વસ્તુ ખોટી છે. આપણે દીનતા રાખીએ માત્ર, એ બીજું કઈ વસ્તુ આપણને નથી જોઈતી. એટલે દીનાનાથે કે સંશય સુંદર નામ છે. અને એટલે આપ લોકો આ બધું જો યુ નો ધ રોકેટ, ધ હાયર ઇટ ગોઝ ધ હોલોઅર ઇટ બીકમ્સ. ખબર? રોકેટ જાય ને ઉપર, જેટલું ઉપર જાય ને અંદરથી ખોખલું થાય છે. માણસોને એવા થવું જોઈએ કે નહીં? વ્યક્તિઓ જેટલા હાઈ લેવલ પર જાય છે એટલા અંદરથી ખોખલા નહીં થવા જોઈએ, ઠોસ થવા જોઈએ. તમે બધા રોકેટ જેવા નહીં બની જતા. સમજ્યા ને? કે આપણે મોટી પોસ્ટ પર આવ્યા, વધારે પૈસો થયો, સુવિધાવાદી, તો અંદરથી ઉલટા ખોખલા થયા તો પછી કઈ કામના નથી. અંદરથી એટલે દીનતા છે, આ બધું આપણને મજબૂત બનાવે. એટલે આ બધા આપણા રિલિજનના જૂના સિદ્ધાંતો છે જે આપ લોકો ધ્યાન રાખશો તો દીન કે જેમની પાસે કંઈ નહીં હતું એમનું માત્ર આ એકમાત્ર આશ્રય સ્થાન હોય તો શ્રી ગુસાઈજી રહ્યા. એટલે ક્યારે હું પણ એ જ ઈચ્છા રાખું છું કે રિલિજિયસ પ્લેસીસમાં પૈસાનું મહત્વ વધવું નહીં જોઈએ. નો ડાઉટ જરૂરી છે. આ લાઇટો કઈ ફ્રી નથી ચાલતી. સમજ્યા ને? આ જે પણ આવ્યું છે ફ્રી નથી આવ્યું, પણ એનું મહત્વ નથી. અહીંયા મહત્વ છે જે એટમોસ્ફિયર છે એ ઠાકોરજીનું છે. ખ્યાલ આવે છે ને? તો એ હું ખાસ આપ લોકોને કહીશ કે આપ લોકો પણ એ ધ્યાન રાખજો. અને એવા એક માત્ર એટલે તમે ક્યારેય કોઈ પણ ઇન્ફિરિયરિટીમાં ન આવે કોઈ પણ વૈષ્ણવ કે અરે મારી પાસે આ નથી, મારી પાસે આ નથી. સ્ટીલ તમારા માટે સ્થાન છે પુષ્ટિ માર્ગમાં. એ આપણા ત્યાં ખાસ મેસેજ શ્રી ગુસાઈજી આપ્યો કે ભલે ચાલો કોઈની પાસે પૈસા છે તો કલા નથી તો પણ યુ આર વેલકમ. જેની પાસે જે છે તમે જરૂર સેવા કરી શકો છો. ધ મેસેજ વોઝ પ્રિટી ક્લિયર. હવે આગળનું નામ હતું દીનાનાથે કે સંશય રાજીવ લોચનો રાસ લીલા રસમ હોદધી. ગુસાઈજી કેવા હતા કે આપના નેત્રો કમલ જેવા હતા. રાજીવનું મીનિંગ કમલ, લોચન એટલે આંખ, હા, કે નેત્ર. કે ગુસાઈજી આપના નેત્રો કેવા હતા કે કમલને દૂરથી તમે જુઓ તો આમ કેવું ઠંડક લાગે કે નહીં? કમલને તમે જો કમલમાં કંઈક છે સમથિંગ વિધિન, એને જુઓ ને તો આમ આપણને આનંદ થાય. કમલને તમે જોજો, કોઈ ધ્યાનથી કમલને જુઓ ને, અહીંયા ભલે મંડલીમાં હોય, હિંડોળામાં હોય કે તમે ક્યાંક પણ કમળ જોશો અસલી. રઘુનાથજી કહે છે કે ગુસાઈજીના નેત્રોના દર્શન કરીને વૈષ્ણવને બહુ આનંદ થતો. જે કે કમલમાં ગુણ છે ને કે દૂરથી જ સુખ આપે છે. એવા નેત્ર કોના હતા? શ્રી ગુસાઈજીના. રાજીવ. આપણા ગુરુદેવ શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ, આપના નેત્ર એવા હતા કે આપના દર્શન કરીને ભક્તોને આમ પ્રસન્નતા થતી. તો એટલે શ્રી ગુસાઈજીના નેત્રનું અહીંયા વિવરણ કરી. અણીદાર નેત્ર હતા. કમલની જે ખૂણા કેવા હોય છે તો એવા નેત્રો શ્રી ગુસાઈજીના રહ્યા. અને ખરેખર સ્પીકિંગ ઓફ ધીસ નેમ રાજીવ લોચન, શ્રી ગુસાઈજીના જે 7 લાલજી થયા તો આપને પણ ખબર છે ને, જે માતા પિતાના જે ગુણ હોય તો એક મોટો દીકરો કદાચ એકની જેવો લાગે, કે નાના દીકરાની નાક પપ્પા જેવી હોય, કે એક ફિઝિકલ અપિયરન્સ કોઈ ના કોઈનું આવે છે બાળકોમાં. તો ગુસાઈજીના આ જે નેત્રો રહ્યા એ એમના 3જા લાલજીમાં ગયા એમ માન્યું છે. અમને ખબર છે કે નહીં? જે કાંકરોલીના જે બધા બાલકૃષ્ણજી, અને એમના એમ કહેવાય છે કે એટલા સુંદર આંખો હતી. આજે આ બાલકૃષ્ણજી આમાં છે ને, આજે આ બધા બાળકોનું રાખ્યું છે. અમે પાછળની સાઈડ બેઠા છે એટલે અમને દેખાતા નથી, પણ બાલકૃષ્ણજી છે આમાંથી એક. હા, જે છે ને અહીંયા,
જે રોહિતભાઈ બતાવે છે આ બાલકૃષ્ણજી, આ જે 7 બાળકોમાંથી આ બાલકૃષ્ણજી છે, થર્ડ લાલજી. એમ કહેવાય છે કે એમની નેત્ર એટલા સુંદર હતા કે વન ડે શ્રીનાથજીએ સામેથી ગુસાઈજીને બોલાવ્યા કે કાકાજી, श्रीनाथ काकाजी कहता गुसाई जी, काकाजी के आपके जो तीसरे लाल जी हैं बालकृष्ण जी, उनकी जैसी आंख जैसे मेरे नेत्र करवाए दो कि मारा जे आ सोनाना नेत्र छे तो આજે પણ શ્રીનાથજી જે નેત્ર મળ્યા છે ને જે આપ એ ખરેખર બાલકૃષ્ણજીના આંખોનો આકારના છે. તો એટલે પણ એ બાલકૃષ્ણજીના નેત્ર એટલા સુંદર કેમ હતા? હું શું કહું છું, બીકોઝ ઓફ ગુસાઈજી વોઝ હિઝ ફાધર. એટલે ગુસાઈજીના નેત્ર એટલા સુંદર હતા, રાજીવના આકારના, કમલના આકાર હતા કે પછી એમના ત્રીજા લાલજીને પ્રાપ્ત થયા. પણ શ્રી ગુસાઈજીના એટલા સુંદર નેત્ર રહ્યા. તો એ નેત્રો પરથી જ મને તો એક બીજો એક પ્રસંગ જસ્ટ याद આવ્યો કે सूरदास जी when he was breathing his last, છેલ્લી ઘડી જ્યારે ચારે બાજુ વાત ફેલાઈ વ્રજમાં કે सूरदासजी એટલા મોટા ભક્ત વૈષ્ણવ અસ્વસ્થ છે અને કદાચ એમનો છેલ્લો સમય ચાલે છે. એટલે ગુસાઈજીએ બધા જ વૈષ્ણવને કહ્યું કે પુષ્ટિ કો જહાજ જાત હૈ, જાકુ જો લેનો હોય સો લે લો. કે सूरदासजी હવે કદાચ વધારે ન જીવે, એટલે જેને જે લેવું છે આપ જલ્દી દોડીને सूरदासजीના દર્શન કરો. એટલે બધા વૈષ્ણવો सूरदासजीને મળવા ગયા. ક્યાં? ચંદ્ર સરોવર પરાસોલી, જ્યાં सूरदासजी બિરાજતા હતા, રહેતા હતા. અને ત્યાં બધા सूरदासजी તો બિચારા આમ લેટ્યા હતા. આમ આપણે પછી ગુસાઈજી પણ સેવા કરીને ચતુર્ભુજદાસ જે પેલા અષ્ટસખા હતા એમને લઈને આપ પણ પધાર્યા એમને મળવા. અને ત્યારે ગુસાઈજી પધાર્યા, જસ્ટ આપની પાસે જ ઊભા હતા જે सूरदासजी, હી વોઝ લાઇંગ ઓન ધ ફ્લોર. અને ચતુર્ભુજદાસે ત્યારે પ્રશ્ન કર્યો કે જે આપ કહેતા હો તો હું सूरदासजीને એક પ્રશ્ન કરી લો, વન લાસ્ટ ક્વેશ્ચન. કે હા બોલો. તો કે આપે सूरदासजी પોતાના લાઈફમાં હજારો લાખો પદ લખ્યા, એટલા બધા પદ લખ્યા, પણ એ બધા શ્રીનાથજીના જ કેમ પદ લખ્યા? નોટ અ સિંગલ પદ ઓફ વલ્લભ મહાપ્રભુજી માટે એક પણ પદ આપે ન લખ્યો. તો ત્યારે એના જવાબમાં सूरदासजीએ ત્યાં જ ગુસાઈજી ઊભા હતા ત્યારે આપના ચરણારવિંદ પકડી લીધા અને કહ્યું કે દ્રઢ ઇન ચરણને કેરો ભરોસો. એટલે આજે હમણાં પણ જ્યારે મારું જીવ જઈ રહ્યો છે, તૈયારી છે, ત્યારે પણ મારું મન જે છે વલ્લભના ચરણારવિંદમાં જ છે, વિઠ્ઠલના ચરણારવિંદમાં જ છે. હાઉ કેન યુ સે કે મેં એક પણ પદ એમના માટે લખ્યો નથી? અને સૂર કહા કહે દ્વિવિધ આંધળો, જે લાસ્ટ લાઈન આવે છે એમાં એમણે સ્પષ્ટ કહ્યું કે આ મારી આંખ છે ને બંનેને અલગ અલગ દૃષ્ટિથી નથી જોઈ શકતી. મારી દૃષ્ટિથી વલ્લભમાં અને શ્રીનાથજીમાં કોઈ ફરક નથી, અભેદ છે, અદ્વૈત છે. અને બંને પ્રકારે આંધળો છું. એક તો આ રીતે આંધળો છું, બંનેને અલગ રીતે જોવામાં આંધળો છું. સેકન્ડલી હું ફિઝિકલી બ્લાઇન્ડ છું. નોર્મલ જે આપણે બ્લાઇન્ડની પરિભાષા કહીએ, સૂર કહા કહે દ્વિવિધ આંધળો જે આપશે કહ્યું. તો નહીં તો જ્યારે વ્યક્તિનો જીવ જતો હોય ને ત્યારે બહુ બેચેની ને બહુ વિકલતા હોય છે. એવામાં પણ सूरदासजी વોઝ લાઈક એકદમ શાંત હતા, પ્રસન્ન હતા. એ સમય પણ he was able to think about વલ્લભ. નહીં તો જે તમે જીવનભર જે થોટ્સ થિંક કર્યા હોય ને ત્યાં એ છેલ્લા થોટ્સ આવે છે, ખબર છે કે નહીં? વાણીઓ જતો હોય ને તો છોકરાઓને એને ગીતાજીમાં ને યમુનાજલમાં મન નથી, એને એ જ મન હોય કે જો દીકરા પેલી તિજોરીની ચાવી ત્યાં રાખી છે, પેલાની પાસે પેલા માણસ પાસે એટલું વ્યાજ બાકી છે, વગેરે વગેરે. જે તમે આખો લાઈફ વિચાર્યો ને એ જ વિચારો છેલ્લે આવે છે. પટેલ જતો હોય ને તો જો પેલા ખેતરમાં આ કરવાનું બાકી છે, પેલા ખેતરમાં આમ છે, પેલું ઝાડ પેલાને આપી દેજે, વગેરે વગેરે. એટલે सूरदासजीનું છેલ્લી ઘડીમાં વલ્લભમાં મન છે એ બહુ ક્લિયરલી બતાવી દે છે કે सूरदासजीએ જીવનભર
આપનું મન વલ્લભમાં જ રહ્યું છે. અને ત્યારે પછી ચતુર્ભુજદાસને મેસેજ મળ્યો કે નહીં, મહાપ્રભુજી માટે જ બધા પદ લખ્યા છે. અને પછી એવું બન્યું કે ગુસાઈજી પછી આપે सूरदासजीને પ્રશ્ન કર્યો કે सूरदासजी आपको मन कहाँ है? આ દ્રઢીને ચરણાન કેરો ભરોસો પૂર્ણ થઈ ગયું. ચતુર્ભુજદાસનો ક્વેશ્ચન પૂર્ણ થયો પછી ગુસાઈજી આપને પ્રશ્ન કર્યો કે અબ તમારો મન કहाँ है? તો ત્યારે જે सूरदासजीએ એક છેલ્લું પદ લખ્યું, ધ લાસ્ટ પદ ઓફ सूरदासजी, નૈન રૂપ રસ માતે ન ખંજન. એ પદ જે હમણાં બાવા પણ ગાશે, એમાં એ બહુ ક્લિયર મેસેજ છે કે सूरदासजीનું મન ક્યાં છે? શ્રીનાથજીના નેત્રમાં. આપણે હમણાં લોચનની ચર્ચા કરીએ છીએ ને કે પ્રભુ શ્રીનાથજીના એટલા સુંદર નેત્ર છે કે सूरदासजी की आंखें चार हो गई. श्रीनाथजीની સાથે કોન્સ્ટન્ટ આપ જે જોયા જ રાખ્યા શ્રીનાથજીને. ધીસ ઇઝ હાઉ सूरदासजी બ્રીથ હિઝ લાસ્ટ. જે આપણે કહીએ કે ભાઈ છેલ્લું પદ એમણે લખ્યું ને બસ શ્રીનાથજીના નેત્રોને જોયા રાખ્યા અને એમનો દેહ છૂટી ગયો. અને એ સમય પણ એ પદ લખતા હતા, વિચ ઇઝ લાઈક આપણને તો આશ્ચર્ય થાય કે કઈ રીતે सूरदासजी. તો એ પદ જે છે ખૂબ સુંદર છે, જે આપણે હમણાં સાંભળીએ તો આનંદ આવશે. નૈન રૂપ રસ માતે ન ખંજન, અતિશય ચારુ ચપલ અનિયારે, પલ પિંજરા ન સમાતે ખંજન. પહેલા આપણે એ પદ સાંભળી લઈએ, પછી આપણે આગળ ચાલીએ. नैन रूप रस माते खंजन, 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 अतिशय चारु चपल अणियारे, अतिशय चारु चपल अणियारे, पल पिंजरा न समाते, नैन रूप रस माते खंजन, नैन रूप रस, नैन रूप रस माते, नैन रूप रस माते, नैन रूप रस माते खंजन, गपनि सारे निरनि पग पगरे रूप रस माते खंजन, गपनि सानि पग पगरे नि पसारे, गपनि सानि पगरे सा, नैन रूप रस माते, उड़ उड़ जात निकट श्रवणन के, उड़ उड़ जात निकट श्रवणन के, उड़त फिरत ताटंक फंदाते, उड़त फिरत
ताटं सूरदास अंजन गुण अटके सूरदास अटके सूरदास अंजन गुण अटके नातर अब उड़ जाते नातर अब उड़ जाते खंजन नैन रूप रसमाते खंजन नैन रूप रसमाते पनि सागर गपनि सानि पग पगर नैन रूप रसमाते गपनि सानि रे नि पग पगर नि पसा रे ग पगर नि पसा नैन रूप रसमाते सूरदास अंजन गुण अटके सूरदास अंजन गुण अटके नातर अब उड़ जाते नातर अब उड़ जाते नैन रूप रसमाते खंजन नैन रूप रस नैन रूप रस नैन रूप रसमाते